જો હો બાટવા મીંડા બધા જો જો આ બધા બાટવા મીંડા બધું મારું મારું કરી જો કિશન આવી ગયો હાલા પહેલી વાર જોઈ ને મારા કૃષ્ણ પપ્પાએ પહેલી વાર જોઈ. હા આપડા આખા ખાનદાને પહેલી વાર જોઈ પહેલી વાર જોઈ તમે. કેવું માખણ છે? બીજું જોવું છે તમારે માખણ? હા જોઉં છું જોવો અહીંયા હાલો તમે જોવો. હા થઈ ગયું હો પકડી લે. બધા મિત્રોને મારા પ્રણામ. નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો હવે અમે હે ને બહાર જવાના છે. બહાર જવું છે ને કૃષ્ણ? હે શું? ફટાકડાની લેવા જાય છે અને જો આજે મેં પેન્ટ નથી પહેર્યું. આજે અમારા કૃષ્ણે પેન્ટ નથી પહેર્યું. પેન્ટ પહેરી પછી અમે હે ને ફટાકડા ને એવું બધું લેવા જશું. થોડુંક મોજા લેવાના પાકીટ એવું બધું અમારે લેવાનું છે. અહીંયા આટલી મોટી ફૂલકણી લેવા જવાના છે. એટલી મોટી ફૂલકણી લેવા જવાનું છે. હાલો એટલી મોટી બધી હે ને ફૂલકણી અમારે લેવાની છે. ક્યારે આવશું ખબર? 5 વાગે. 5 વાગે 5 વાગે નહીં આવે. આપણે દીકરું બપોરે જમવાનું હોય ને એટલે આપણે બપોરે ઘરે આવવું પડે. તો મારા મમ્મીને એને બધા હે ને ફરિયું સાફ કરી નાખ્યું છે અને તે પણ થાકી ગયા છે. એટલે મને કહે છે તમે કાંઈક લેતા આવજો. તમે જાઓ છો તો લેતા હોય ને? હા તમે કાંઈક લેતા આવશું. પછી રસ્તામાં જે મળે તે અમે તમને બતાવશું બધું. ચાલો અમે જઈએ હવે. તમારા કૃષ્ણ હે ને નખ ખોતરે છે. હા કૃષ્ણ સોડા લેવાની છે એમ કે છે. સોની 5. હા તો વાંધો નહીં. મારે ભાઈ હે ને મોજા લે છે કૃષ્ણ માટે ને આ જે જોઈએ તે એમાંથી ગમે તે લઈ લેવાનું છે. તો હવે અમે હે ને ફટાકડા લેવા આવી ગયા છે અને ફટાકડા લઈ પણ લીધેલા છે. પછી અમે ઘરે જઈને બતાવશું. કા કૃષ્ણ બતાવો ને ઘરે જઈને અમે તમને બતાવશું કેવા કેવા અમે લીધા છે. ચાલો અમારા મહેશભાઈ માખણ લેવા માટે ગયા છે. સામે ઊભા છે. તારે માખણ ખાવાનું કૃષ્ણ? હે પછી માખણ છે ને યાર લચ્છી યાર લચ્છીમાં નાખીને અમારે બધાને ને માખણ ખાવાનું છે. કા કૃષ્ણ? હા ચાલો હવે ભાઈ આપણે ઘરે જવું છે ને. હવે ઘરે જઈશું. રસ્તામાં એવું લાગે તો છોડા પણ પીશું. કા હા ગરમી બહુ છે. કા કૃષ્ણ? તમારા કૃષ્ણને પાણીની તરસ લાગી ગઈ તો પાણી પીવે છે. 8-10 ફરસાણ છે તો ત્યાં ખમણ લેવાના છે. તો ખમણ લઈને અમે જઈશું. અત્યારે ઘરે ફોન કરે છે મારા મહેશભાઈ. હવે કૃષ્ણ પાણીની બોટલ ખાલી થઈ ગઈ છે. કૃષ્ણ એમાં પાણી નથી. હવે હું એક આંખે જોશો. અમારા કૃષ્ણભાઈ જો આવી ગયા છે. મહેશભાઈ હે શું ખાશો? ઈદલું ખાશો? કેમ ત્યાંથી આપ્યું? હે આ જો અમારા કૃષ્ણભાઈને ભૂખ લાગે ને તો રસ્તામાં પણ ખાતું તો આવવાનું. ધમધમાટી બોલાવતું આવવાનું. આ બધું લઈ લીધેલું છે. હવે આવી ગયો ને. હાલો પેટ પૂજા કરી લઈ. સારું હાલો. તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને અમે જમવાનું પણ અમે લેતા આવ્યા છીએ. નાસ્તો જે કંઈ પણ છે વગેરે વગેરે તે બધું લેતા આવ્યા છીએ. પણ હવે શું લાવ્યા છીએ અમે તમને બતાવી છીએ. હવે જો પહેલી તો અમારે છે ને ચટણી ગુજરાતીમાં પહેલાં તો હોય જ. પછી આ સમોસા છે, આ પાટોડી છે, આ ખમણ છે. આ ખમણ છે ને અમે ઘેરે વઘારેલા છે. પેટીસ છે. આને શું કહેવાય ભાઈ? ઈદડા. અને એ ઢોકળા ઈદડા. અને આ અમારે છે ને ભાભી, મારા ભાઈ, મારા પપ્પા, મારા મમ્મી અને આ મારા છોટો કૃષ્ણ. દિવાળીનું કામ કરીને થાક્યા સહી તો પછી તું જરા કેરે અને થાક્યા બધે સફાઈ કરીને હવે તૈયાર લઈને ખાવ પડ્યું કારણ કે 12:30 વાગી ગયા. હા રસોઈ કરવાનો વ્યક્તિઓ નહીં એટલો કામ લાગ્યો. તો હવે તમને હું આખું બતાવી દઉં. જો હો બાટવા મીંડા બધા જો આ બધા બાટવા મીંડા બધું મારું મારું કરી જો કિશન આવી ગયો હાલા. આ બધા નું બાટવા મીડા છે. નકર જો હું આમનો વિડીયો ઉતારતો રહે તો મારા બાઈકમાં કાંઈ નહીં હોત એટલે હું પણ જમી લઉં જરાક. હવે હાલો હવે આવું છે પપ્પા? એ ભમ ચકેડી છે. ના ઈ બીડી બોમ્બ છે. ના ઈ ઝાડવું છે. ના
ઈ ઝાડવું છે, ના ઈ ફૂલઝડી છે, ના ઈ નાની ફૂલઝડી છે, ના ઈ થ્રો બોમ્બ છે, ના ઈ પોપઅપ છે. પોપઅપ છે, પોપઅપ છે એમાં કે કૃષ્ણનું કૃષ્ણના પીપઅપ pop-up છે. છે. હવે એમાંથી આ જે છે ને ફૂલઝડી એ કૃષ્ણ કેવડી છે તને ખબર છે? કેવડી છે? આંજે જલાવાની છે આંજે જલાવાની છે. નાય, આપણે એને તમે જોઈ દિવાળીએ શકશો. તમે હે ને બતાવીશું. તમે જોઈ શકશો મિત્રો કે આ ફૂલઝડી તમને દેખાડીશ નહીં, પણ અહીંયા તમે એની હાઈટ તમે જોઈ જો. આ કૃષ્ણની હાઈટ આગળ વૈયા કૃષ્ણ. આ કૃષ્ણની હાઈટ આ જે એના જેવડી તો આ ફૂલઝડી છે. જેવડી કૃષ્ણની હાઈટ છે ને તેના જેવડી તો ફૂલઝડી છે કે નહીં? હે તે કોઈ દી આવડી લીધી હતી? કાકાએ નહોતી લીધી એની જિંદગીમાં. કૃષ્ણ મેં તો પહેલી વાર જોઈ. પહેલી વાર જોઈ ને મારા કૃષ્ણએ. પપ્પાએ પહેલી વાર જોઈ. હા આપણા આખા ખાનદાને પહેલી વાર બધી જોઈએ. પહેલી વાર જોઈ ને તમે. તમે બધા પહેલી વાર જોઈ ને. હાલો તમને ખોલીને બતાડું. હા પણ તું નહોતો ને કૃષ્ણ, તે મેં કોઈ ફટાકડા જ નહોતા ફોડતા. મેં થ્રો અને આ કયો છે? થ્રો બોમ્બ. થ્રો બોમ્બ. એક હા. તમને એક અવાજ સુનાઉં. ઉભા રહે. તો એક ગા કરે આ એને આમ હોય. ઘરમાં ન ઘરમાં ન હોય. હોય. એ ઘરમાં ન હોય. આ જ અમારા કૃષ્ણ એક બોમ્બ ફોડી નાખ્યો. ચાલો હવે દિમાગ ખોલી જાય. દિમાગ સાંજે ખોલી જાય. હવે કૃષ્ણ સાંજે કરવાનું છે ને આપણે, હે? મારા મહેશભાઈ જો લચ્છી બનાવી રહ્યા. કેમ છે લચ્છી ભાઈ? પછી તો મસ્તની છે, એકવાર પીવો તો ખબર પડે. પીવો તો ખબર પડે એમ. હે આ માખણ ને એવું બધું નાખેલું છે. માખણ એટલે જોવો ને તમે પ્યોર. વાહ. જો હેલો ભાઈ. કેવું માખણ છે. હા. બીજું જોવું છે તમારે માખણ? હા જોઉં છું. જોવો અહીંયા હાલો તમે જોવો. અરે આખો ડબરો ભરેલો હે. અહીંયા દેશી માખણ છે. આ ખાવ ને તો તાકાત આવે. વાહ વાહ વાહ. દેશી ખાણું ખાવું પડે તાકાત જોતી હોય તો. એટલે તાકાત આવી ગઈ હા, શરીરમાં નબળાઈ ન આવે. માખણ ખાતે. માખણ ખાધે શરીર તંદુરસ્ત રહે. વાહ. એટલે તમે પેલા કંદોઈનું કામ કરતા હતા? અંદોઈનો નથી, હું અડધો આયુર્વેદિક છું. એક અડધા આયુર્વેદિક છે એમ ને? દેશી ખાવાનું. તો દેશી 50% હોય ને, પણ બધું તો દેશી નું હાલે ને. વિલાયતી બહુ નહીં ખાવાનું. હા. આપણી જે સંસ્કૃતિનું જે ખાણું છે ને એ બહુ શુદ્ધ છે. શું છે એટલે સેન્ડવીચ ને એવું. સેન્ડવિચ ને એવું બધું હા એ તો મહિને એકવાર ખવાય, તે કાયમ ન ખવાય. એ મિત્રો અમારા મહેશભાઈ લચ્છી તો બનાવી એકદમ ફર્સ્ટ ક્લાસ છે, માખણ બાખણ નાખી. પણ હવે શાકશું કેવો સ્વાદ આવશે તે પ્રમાણે ખબર પડશે. હવે જો કૃષ્ણભાઈ માખણ જોતું છે. કૃષ્ણભાઈ અહીંયા આવો તો માખણ જોતું? ખાવા. નથી નથી ખાવું? ખાવું. ટેસ્ટ બતાવો ને થોડોક બતાવો. કાંઈ નહીં, હું ખાઈ લઉં મિત્રો. છે તો મસ્ત. આમ મહેશભાઈ પાણી નાખ્યું હતું થોડુંક. પાણી કેમ નાખ્યું હતું? પાણી છે ને આ બહુ આમ ઘાટી હોય ઠીક એટલે થોડી ઘાસી કરવા. થોડીક આછી કરવા માટે ઠેકમાં. બીજું શું નાખ્યું આમાં? બીજું ખાંડ છે, પંજાબી દહીં છે હા અને માખણ છે. ઠીક ઓકે. તો ચાલો હવે અમે હે ને લચ્છી તૈયાર છે. લચ્છી તૈયાર છે એટલે અમે હવે પી લઈ. ભાગ પાડતા હારા આવડે છે હો. એ ઘરમાં જેટલા સભ્યો એટલા હપીને રહેવાનું હોય. આપીને દેવાનું હોય. ભાગ પાડવા પડે ને હપીને. ઠીક. બધાને ભાગમાં આવે એમ હોય ને પણ ભાઈ હું નાનો છું, મને દેજે વધારે તો હો. તમને થોડુંક વધારે મળશે. નાના છોકરા હોય ને આ એને વધારે. કૃષ્ણ તો હાવ નાનો છે તો એને. કૃષ્ણને વધારે. હા ઠીક. મિત્રો હવે છે ને મેં ધાબા ઉપર આવ્યા છે ઈ. ને ધાબા ઉપર છે ને આ બધું જે આ મેલું મેલું થઈ ગયું ને કાળું કાળું ધાબું એને હવે ઢવળવાનું છે બે હાથેથી. હવે મને એવું લાગે કાલ તો હું થાકી ગયો તો દિવાલ સાફ કરી કરીને. આજે છે ને ધાબુ છે ને સાફ કરવાનું છે. એટલે હું છે ને હાવ થાકીને તે થઈ પાછો ધાબુ. પણ હવે છે ને પાવડર છે જો અહીંયા છે ને મારા પપ્પા પાવડર નાખી છે. એટલે ઈ એક બ્લીચિંગ પાવડર છે એ રીતનો કે એનાથી નાખી જાય ને નીચે રાખો ને પપ્પા ઉડી છે. હા હજી નીચે રાખો. હા એ પાવડર નાખી જાય ને એટલે જે કાળાશ પણ હોય ને જે સેવાળ એ બધું વયો જાય. ખાલી સેજ આપણે ઘસવાનું રહીએ એટલા માટે. તો આ ઘસીને
ફર્સ્ટ ક્લાસ ધાબુ કરવાનું છે. હવે જોઈએ કેટલું સાફ થાય છે આપણાથી. મહેનત કરશું જેટલું થાય એટલું. ચાલો તે અમારા મહેશભાઈ ધોળો મીંડા છે. આ કદડો કાઢી નાખ્યો. વાહ રે વાહ, કદડો કાઢી નાખ્યો. બસ આવી રીતના તમે સાફ કરતા રહીશો ને એટલે મારે નહીં કરવું પડે. ફર્સ્ટ ક્લાસ થી. ચાલો હવે હું હતી સાફ મંડું કરવા, નકર પછી આ પૂરું નહીં થાય કામકાજ બધું. હા થઈ ગયું હો મિત્રો, બધું ધાબુ છે ને સાફ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો એકદમ ચકાચક. હું તમને બતાવું. આ જો મારા ભાઈ ઠાકીને ત્યાં થઈ ગયા છે. જો હા 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 સડી ગયો છે. હવે મારા પપ્પા ઠાકી ગયા જો. અને મારા ભાભી હતી ને, તમે એમ કહેતા હશો કદાચ. આ તમે જોઈ લો, પહેલાં હું તમને પછી વાત કરું. આ ધાબુ જો એકદમ સાફ. પહેલાં કેવું હતું, હવે કેવું થઈ ગયું. ફર્સ્ટ ક્લાસ. હે અલ્યો આ ફોન રાખો. હવે તમને એમ થતું હોય છે આ ભાઈઓ જ કામ કરે છે, બાયું કોઈ કરે નથી. બાયું કરે છે પણ બાયુને અમે બતાવતા નથી, ઓછી બતાવી છે. બાકી બધાય કામ કરે છે. અને ઢવળતા હોય ને એટલે એકદમ ઠાકીને તે થઈ જાય. એટલે બાયું છે ને ઘર કામ કરવું હોય એટલે એ કરે. અમે ધાબુ સાફ કર્યું છે એટલા માટે. તું પડી ન જતો ભાઈ વિડીયો ઉતારવામાં ને. અને જો આનાથી ને ચકાચક થઈ જાય. જો અહીંયા મારા ભાભી છે ને અહીંયા ઊભા છે. જો અહીંયા જો અહીંયા ઊભા. આ અડધું કામ તો મારા ભાભીએ કરી જ દીધું છે. પણ આ જો આ તમે આનાથી ચકાચક કરેલું છે એકદમ ફર્સ્ટ ક્લાસ. બ્લીચિંગ પાવડર છે આ. પણ તમે ધાબુ જોયું ને પણ કેવું હતું, કેવું કરી દીધું. પણ હવે થાકી ગયા છે. હવે છે ને ભૂખ લાગી ગઈ છે. હવે જમી લઈને એટલે સાંજ પડી જાય ત્યાં થઈને સૂઈ જાય. હવે ફર્સ્ટ ક્લાસ. ચાલો હવે નીચે અમે જઈએ છીએ. સાફ થઈ ગયું છે. મોઢું બોઢું ધોઈ નાખ્યું તો એને આવવું પડશે હવે ફરીથી પાછું. એટલે ચાલો અમે નીચે જઈએ. હવે અમે સ્નાન બાન કરી લીધું, કપડાં પણ બદલાઈ લીધા છે. ઠાકોરો તો ઉતારી દીધો સ્નાન કરીને મેં. હવે હે ને મારા મમ્મીએ બધા ઝાડવા છે ને કટિંગ કરી નાખ્યા છે. હું તમને બતાવું કઈ રીતે કટિંગ કર્યા છે બધા. તમે જુઓ. જોઈ લ્યો. હા એ મોગરો હતો ને આખો કટિંગ કરી નાખ્યો. અહીંથી ને પાછા નવા મોગરાના ફૂલ ખીલશે. આ પુદીનો છે ના, એ બધા નાના નાના ઝાડવા હતા થોડાક બધા કાઢી નાખ્યા. ત્યાં અડાડી તો રાખ દેખો, પવનમાં રાખશે. હા હું એમ કહું છું એમ ધ્યાન નથી દેતા, ખાલી જોઈએ રાખે છે હરગાવે એમ. કૃષ્ણ એક નીચે નાખી દીધી. અરે કૃષ્ણ ત્યાં નો અડાડાય. તા તો ઓલી પૂરી થઈ જશે. તમારે કૃષ્ણ બે હાથમાં. હા વાહ નીચે કામ કીધે એથી ન કાય. હવે એને કાકા મીંડા કરવા જો. હા ગરમ હરિયો હોય તો હવે તો હે ભાઈ તું ઓટલે બેઠો હીરો લાગે છે. દેખાડ હે જિંદગીમાં નહીં જોયો એવો ધડાકો. અમારા કૃષ્ણે ફટાકડાને ઘા કર્યો. પોતે જ બી ગયો. હવે
માર ખાયો. ખાઈ જાય એવો. હાલે એમ કીધું. બી જઈ હોય ને ખાઈને બહુ તડકો થાય છે. હું આવ્યું બાકી હે બહુ મોટો જીવડો આવ્યો હે બહુ મોટો જીવડો આવ્યો ભાઈ જો તો ખરા નહીં મારી જિંદગીમાં આવડો નથી જોયો એવો છે હાવણી લઈ જા ને. એટલે ઓલો સાણમાં નો જીવડા હોય એ એવો મોટો જીવડો છે કિશુ પકડી લે માર. અહીંયા રહ્યો હેઠા ઉતરી જાઓ તમે દીવાથી શટર રહી ગયો ઈ કાઈ નો કરે. ઉડી જાય. અંદર અંદર. બસ બસ. ઈ એક વાર આમ ગાડી લઈને શેરીના નાકે મૂક્યા હોય ને આમ એટલે બિચારો મહેમાન ગતિ કરવા આવ્યો તો વયો જાય નહીં મહેમાન ગતિ કરવા આવ્યો હતો ને ફટાકડો ઓર્ડર તો નયો ને માર ખાયો. મુસીને એકવાર ગાડી લઈને આવતો હતો. આ જીવડું મને અહીં સાથે ભટકાણું હતું. રોજી ગયું તો. સાથે ભટકાણો તો નથી હરગાવવાની આપણે દિવાળી હરગાવવાની હા કમેન્ટમાં અમને કહેજો અમે તો કાલે બીડી બમ હળગાવું છું કાલે ભંશકડી હળગાવું કમેન્ટમાં કહેજો કઈ વસ્તુ હળગાવી છે તમે નામ લખીને કહેજો નામ લખીને કહેજો એટલે મિત્રો હવે વિડિયો અહીંયા આપણે વેન્ડ કરીએ છે વિડીયો અહીં એન્ડ કરી છે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જરૂર ને જરૂર કરજો તમે કરજો